જય માતાજી મિત્રો, સ્વાગત છે મારા બ્લોગમાં. તો આજે આપણે મસ્ત જગ્યાએ જવાનું છે અને ત્યાંનો ઇતિહાસ પણ કહીશ અને ત્યાંનો વ્યૂ પણ જોઈશું અને મંદિરે દર્શન પણ કરવા જઈશું. તો ચાલો આપણે જઈએ અને ત્યાંનો ઇતિહાસ તો બહુ મસ્ત સારો છે. બ્લોગમાં જોયા રાખજો અને આના ભાગ 3 બનવાના છે. પહેલા ભાગમાં તો બધું આવે એવું નથી, આપણે બનશે 3 ભાગ. તો ચાલો જોયા રાખજો બ્લોગ અને ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે આવી ગયા છીએ મેરડીમાના મંદિરે, તમે જોઈ શકો છો. તો ચાલો આપણે અહીંયા પણ દર્શન કરી લેવી અને પછી આપણે જવાનું છે એક બીજા મંદિરે. ચાલો અહીંયા પણ આપણે જઈએ. પછી તો આપણે ગાડી લઈને નીકળી ગયા રસ્તે, તમે જોઈ શકો છો. પછી જઈએ હોન્ડા. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। પછી તો મિત્રો આપણે માસ્કનો ટોપો પહેરી લીધો, તમે જોઈ શકો છો. આપણને લાગતો તો તડકો. પછી તો તમે જોઈ શકો છો. પછી તો આપણે ચા પીવા ઉભા રહી ગયા. પછી આપણે પી લીધી ચા. પછી તો ચા પીને કોટો બોટો ચડાવીને પછી કર્યું પાછું ગાડી હાંકવાનું ચાલુ. પછી તો એવી ગાડી હાંકી, એવી ગાડી હાંકી, એવી ગાડી હાંકી, એવી ગાડી હાંકી, એવી ગાડી હાંકી કે વાત જાવ જો. પછી તો આપણે ફૂલ ગાડી હાંકીને ગાડી ધસી થઈ જાય. પછી તો કીધું હાલ ગમે ત્યાં બહાર નીકળવાનું થાય ને તા તો ગાડી ઊભી જોઈ કે મને હવે ખવડાવો થોડુંક. તો પછી લેવા કીધું તને ખવડાવી દઉં થોડુંક. साले तू પછી તો ગાડીમાં ટાંકી કરી નાખી ફૂલ. પછી તો કીધું પૂરી જ નાખો, પૂરી જ નાખો, પૂરી જ નાખો, પૂરી જ નાખો. ને આપણે તો પછી કાંટાની જેમ બાજરી ઘોડે જોતા હતા હો. પછી તો કીધું ક્યાંય આમાં ઓછું તો નથી. आपने लापरवाही का नतीजा है। પછી તો મિત્રો ગાડી ઉપર બેન જવા દીધી આપણે ગાડી. તો કેમેરામેન તો મને લેતા જાઓ, મને લેતા જાઓ. તો પછી કેમેરામેન ને પછી પણ લેવા ગયા અને પછી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિરે. તમે જોઈ શકો છો આ મંદિરનો ગેટ છે. તો ચાલો તમને મંદિર અંદર લઈ જાઓ અને દર્શન પણ કરાવો. તો ચાલો વિડીયો જોયા રાખજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે. તો ચાલો તમને મહાદેવના દર્શન પણ કરાવું અને ત્યાંનો વ્યૂ પણ દેખાડું. આ મંદિર આવેલું છે હળવદમાં, રોડ કાંઠે બરોબર. તો ચાલો આપણે દર્શન કરવા જઈએ. આ છે ગેટ મહાદેવનો, તમે જોઈ શકો છો. ચાલો આપણે આવો તો કઈ ગેટ તમે જોઈ શકો છો. ના મંદિર આવેલું છે હળવદમાં. એક વખત હળવદ આવો એટલે મુલાકાત લેજો. તમે વ્યૂ પણ જોઈ શકો છો અને દર્શન પણ કરવા આવજો. તમને બહુ આનંદ આવશે. તો ચાલો અંદર જોઈ શકો છો. આપણે મંદિરે પહોંચી ગયા છીએ. આ તો કઈ બહારનો વ્યૂ, તમે વ્યૂ ખાલી જુઓ કેવો મસ્ત વ્યૂ છે મંદિરનો. મસ્ત મંદિર આવેલું છે, તમે દર્શન કરવા આવજો, તમને બહુ આનંદ આવશે. જે દર્શન કરાવવું એ પેલા તમે જોઈ શકો છો. આ જૂની વાવ આવેલી છે પાણીની, તમે જોઈ શકો છો. મસ્ત વાવ છે. ફાઇનલી મિત્રો આપણે ગણપત દાદા પાસે પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. તમે ગણપત દાદાના દર્શન કરી લો અને હું પણ ગણપત દાદાના દર્શન કરી લઉં. તમે જોઈ શકો છો આ બહારનો મંદિરનો વ્યૂ હતો. આ બે હાથી સામે ગણપત દાદા પણ છે અને સામે હનુમાન દાદા છે, તમે જોઈ શકો છો. ચાલો હનુમાન દાદાના પણ દર્શન કરી લઈએ આપણે. તમે પણ હનુમાન દાદાના દર્શન ફાઇનલી મિત્રો આપણે મંદિર અંદર આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. આ છે નંદી મહારાજના પણ દર્શન કરી લ્યો. તમે જોઈ શકો છો આવું કઈક મંદિર હતું. આ અંદરનો વ્યૂ તમે જોવો તો મસ્ત વ્યૂ છે. તમે મંદિર પણ જોઈ શકો છો. તો મસ્ત મંદિર આવેલું છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ મંદિર અંદર, તમે જોઈ શકો છો. અને આ મંદિરમાં દર્શન પણ તમે કરી લ્યો અને મેં પણ દર્શન કરી લીધા. આ મંદિર આવેલું છે મહાદેવનું, તમે જોઈ શકો છો. કઈક આવું મંદિર હતું હળવદમાં. ચાલો તમે પણ દર્શન કરી લ્યો. અને આ ગણપત દાદાની મૂર્તિ પણ આવેલી છે, તમે જોઈ શકો છો. અને આપણે પણ દર્શન કરી લીધા ગણપત દાદાના. તમે પણ કરી લ્યો ગણપત દાદાના દર્શન. આવો કઈક વ્યૂ હતો મંદિરનો, તમે જોઈ શકો છો. મસ્ત વ્યૂ છે મંદિરનો. તમે પણ આવો હળવદમાં તો આ મંદિરે જવાનું ચૂકતા નહીં, તમને આનંદ આવશે. તો ચાલો આપણે કઈક વ્યૂ આવો આવે છે, તમે જોઈ શકો છો. કેવું મસ્ત મંદિર આવેલું છે. તમે આ મહાદેવનું પણ મંદિરે આવજો, તમને બહુ મજા આવશે. દર્શન પણ કરજો. ટાઢો સાયો પણ છે, થોડોક આરામ પણ કરી લીજો. તમે જોઈ શકો છો આ બહારનો વ્યૂ હતો. જાતા તો પડખે પછી બીજું મંદિર પણ આવી ગયું, શ્રી નાગેશ્વર મહાદેવ. તમે જોઈ શકો છો આ બે મંદિર બાજુમાં આવેલા છે. તમે અહીંયા પણ આવજો, તમે જોઈ શકો છો. તો ચાલો અંદર તમને દર્શન કરાવું. નંદી મહારાજની મૂર્તિ મહાદેવની પણ તમે જોઈ શકો છો. તમે પણ દર્શન કરી લો મહાદેવના. મેં પણ દર્શન કરી લીધા. અહીંયા પણ ગણપત દાદા હતા. વાહ ભાઈ વાહ, હનુમાન દાદા, ગણપત દાદા, વાહ. વિડીયો આપણો તમે જોઈ શકો છો. ચાલો આપણે દર્શન કરી લીધા છે. હજી એક જગ્યાએ જવાનું છે, બ્લોગમાં જોઈ રાખજો. તો ચાલો આપણે જઈએ છીએ બીજી જગ્યાએ. અહીંયાનો વ્યૂ પણ દેખાડું અને અહીંયા પણ તમને મસ્ત જગ્યા દેખાડું. હવે એક બીજી મસ્ત જગ્યાએ જાવ્યો અને અહીંયા પણ દર્શન કરાવું તમને. ચાલો આપણે જઈએ બીજી જગ્યાએ. મિત્રો અહીંયાથી આપણે મંદિરેથી જતા તો વચમાં પછી ડેમ આવી ગયો, તમે જોઈ શકો છો. મંદિરની એક્ઝેક્ટ સામે જ છે.
કેવું મસ્ત ડેમ છે. તમે ચાલો તમને ડેમ દેખાડું. તમે જોઈ શકો છો આ છે ડેમ. કેવું મસ્ત ડેમ છે. અહીંયા તો નાહવાનું મન થઈ જતું હતું પણ હવે તો કાંઈ નહીં. પણ ચાલો તમે ડેમ જોઈ લો. ને આપણે બીજી હજી જગ્યાએ જવાનું છે. તમને થોડુંક ઝૂમ કરીને દેખાડું. સામે દેખાય છે એ જગ્યાએ આપણે જવાનું છે. ચાલો અહીંયા પણ વ્યૂ તમને દેખાડું અને અહીંયા પણ આપણે જઈએ. અને અહીંયા તો મંદિર નથી, ખાલી રાજમહેલ છે એવું કંઈક છે. તો ચાલો આપણે અહીંયા જઈએ. તમે આ ડેમ જોઈ શકો છો અને અહીં તો મહાદેવનું મંદિર પણ આવેલું છે. થોડુંક તમે જુઓ આ મહાદેવનું મંદિર ને એક ડેટ સામે આવેલું છે આ ડેમ. તમે ડેમ પણ આવવાનું ચૂકતા નહીં. તમે જોઈ શકો છો. ચાલો હવે આપણે સામે જઈએ અને અહીંયાનો વ્યૂ તમને દેખાડો. બ્લોગમાં જોઈ રાખજો. તો ચાલો આપણે જઈએ. चलिए शुरू करते हैं। ફાઇનલી મિત્રો આપણે તો જાઉં છું રાજમહેલ અંદર. વાંચ્યું છે તાળું. આપણે કિસ્મત ફૂટી વાંધો નહીં, બીજા વખત આવશું ત્યાં જઈશું. તમે અહીંથી બહારનો વ્યૂ તમે જોઈ શકો છો. કંઈક આવો આવતો હતો પણ અફસોસ આપણે ગયા એક નહીં, કારણ કે માર્યું છે તાળું, કોઈ છે નહીં અને અંદર જવા દેતા નથી. પણ વાંધો નહીં, બીજી વખત આવું ત્યાં જઈશું. ચાલો આ વારે છે ગાડી પાછી અને આપણે હવે જવા દેવી. બીજા મંદિરે જઈએ અને અહીંયા દર્શન કરી અને ત્યાંનો વ્યૂ જોઈ. બ્લોગમાં જોઈ રાખજો. ચાલો આપણે જઈએ. ફાઇનલી મિત્રો અહીંયાથી આપણે જતા હતા તો ભાઈબંધ કે મારે શેરડીનો રસ પીવો. તો પછી ભાઈબંધને કહી દીધો શેરડીનો રસ ટાઢો હોય એ પાછો. પછી તો ભાઈબંધને ઠપ કર્યો. બબે ગ્લાસ હોય ટાઢો હતો ને બહુ આનંદ આવી ગયો. મસ્ત રસ હતો, બહુ આનંદ આવી ગયો. પછી તો કીધું ભાઈબંધને કીધું લે ઠપકાર એકના બદલે બબે ગ્લાસ ઠપકાર. પછી તો મિત્રો અહીંયાથી આપણે નીકળ્યા રસ બસ પીને તાતો. પછી ચોટીલા ક્યાં હાલીને જવા વાળાનો કેમ્પ આવી ગયો. તમે જોઈ શકો છો. તો ત્યાંથી પછી આપણે ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ દેઘડિયા. તમે જોઈ શકો છો. અને આનો ઇતિહાસ તમને ખબર જ છે કે 1300 ગામના આપણે તોરણ બાંધ્યા હતા એ શક્તિમાં અને તે આપણે દેઘડિયા ગામ ઉગાડ્યો હતો. તમને ખબર તો હશે. તો ચાલો તમને મંદિર અંદર લઈ જાઓ અને અહીંયા દર્શન કરાવો અને અહીંયા વ્યૂ દેખાડો. ચાલો આપણે મંદિર અંદર. અને તમને ઇતિહાસ તો આનો ખબર જ છે કેવી રીતે ઇતિહાસ છે. 1300 ગામનો તોરણ બાંધ્યા હતા અને ત્યારે આ દેઘડિયામાં દી ઉગાડ્યો હતો. એ શક્તિમાનું મંદિર આપણે પહોંચી ગયા છીએ દેઘડિયા. તો ચાલો આપણે જઈએ અંદર મંદિર અંદર દર્શન કરવા. અહીંયાનો વ્યૂ હશે દેખાડો, ત્યાં દર્શન કરાવું અને બીજી મોજ મસ્તી કરશું. તો ચાલો આપણે જઈએ અહીંયા. પછી તો મિત્રો રોડેથી આપણે ઉતરીને પછી તો ગાડી મૂકી દીધી રફ રસ્તામાં. લીવર. પછી તો તમે જોઈ શકો છો સામે દેખાય છે મંદિર. ચાલો આપણે મંદિરે જઈએ. અહીંયા આપણે દર્શન પણ કરાવવું અને તમને મસ્ત વ્યૂ પણ દેખાડો. તો ચાલો આપણે જઈએ મંદિરે અને ચાલો આપણે મંદિરે અંદર દર્શન કરવા. તો વિડીયો જોયા રાખજો. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા મંદિર અંદર. તમે પણ શક્તિમાના દર્શન કરી લ્યો અને મેં પણ શક્તિમાના દર્શન કરી લીધા. આવો હતો વ્યૂ મંદિર અંદરનો. તમે જોઈ શકો છો. આ તો સિંહ આવું કંઈક હતું મંદિર. તમે જોઈ શકો છો. બહુ મસ્ત મંદિર છે. તમે પણ દર્શન કરવા આવજો. તમને આનંદ આવશે. ચાલો આપણે દર્શન કરી લીધા છે. હવે તમે જોઈ શકો છો આ મંદિરનો વ્યૂ હતો. આ તો બહારનો વ્યૂ અને આપણે અંદર પણ દર્શન કરી લીધા. તમે જો મસ્ત છાંયો પણ છે અને ઝાડવા પણ છે. તમે જોઈ શકો છો મસ્ત વ્યૂ આવે છે. તો ચાલો તમને બીજા મસ્ત જગ્યા દેખાડું. ફાઇનલી મિત્રો આપણે કરી લીધા છે દર્શન. તો ચાલો આપણે જઈએ હવે. આપણે ડેમે આવી ગયા છીએ. માછલાને નાસ્તો કરાવવા. તો કંઈક નાસ્તો હતો. તમે જુઓ માછલા આવે છે કે નહીં. ચાલો બ્લોગ વિડીયોમાં જોઈ રાખજો. હમણાં માછલા આવશે. માછલા પણ તમને દેખાડું. ચાલો બીજી થેલી પણ નાખી દેવી. વિડીયો જોઈ રાખજો. બીજા નાસ્તામાં હતા સેવ મમરા. માછલાને મમરા ખવડાવીને તો ભગવાન આપણને જિંદગીમાં મમરા ન ભરવા દો. એ પાછી ધ્યાન રાખજો. નવા પાછા નવો બ્લોગર જો. તો આપણા કેમેરામેન પણ ખુદની ચેનલ ચાલુ કરીને મોટો બ્લોગર બની ગયા. નક્કી લાગે છે આપણને હવે પાછા. ફાઇનલી મિત્રો જુઓ કેટલા માછલા આવે છે. તમે પણ આવો તો આવી રીતે નાસ્તો કરાવતો રહી ગયો.
હા તો યાર કોઈનું કામ કહેવાય થોડું ઘણું. તો આવી રીતે થોડોક નાસ્તો કરાવતો રહી ગયો. ના તો યાર પુણ્યનું કામ કહેવાય. થોડું ઘણું આવું ને કંઈક નાખતું રહે મહિલાને તો ભગવાન તો પછી જોવે તો હે, અને આપણે મહેનત કરતું રહેવાનું. ચાલો એક તો નાસ્તો કરાવી દીધો, હજી પણ ઠેલી પડી છે ને આપણે લાવે છે જબલું ભરીને, તમે જોઈ શકો છો. ચાલો બીજી ઠેલી પણ નાખી દઈ. તમે વિડીયો જોઈ રાખજો. બીજા નાસ્તામાં હતા સેવ મમરા. મહિલાને મમરા ખવડાવીને તો ભગવાન આપણને જિંદગીમાં મમરા ન ભરવા દો, એ પછી ધ્યાન રાખજો. ના પાસે નવો બ્લોગર જો. તો આપણા કેમેરામેન પણ ખુદની ચેનલ ચાલુ કરીને મોટો બ્લોગર બની ગયા. નક્કી લાગે આપણને જો આપણે મહિલાને પાપડી ખવડાવી દીધી. તમે જોઈ શકો છો. આ પણ પાપડી ખવડાવે છે ને આપણે પણ પાપડી ખવડાવી દીધી. જો આવે છે ને મિત્રો મહિલા, થોડો ઘણો નાસ્તો કરાવતા રહ્યો, થોડુંક પુણ્યનું કામ પણ કરતા રહીજો. ચાલો વિડીયો જોઈ રાખો. ફાઇનલી મિત્રો તો શક્તિમાનું મંદિર તમે જોઈ શકો છો, અને બાજુમાં તો ડેમ, એમાં પણ આપણે મહિલાને નાસ્તો કરાવીએ છીએ. અને હા ભાઈ તો થોડા કાકા આવતા રહ્યા, એ પણ નાસ્તો કરાવે છે. જો તમે ભાઈ એ હરાજ નાખવા નથી. કાગળ સોરી, આમને શું કરવું જોઈએ? મહિલાને નાસ્તો કરાવતા કરાવતા કાગવેશ કરે. વાહ ભાઈ, અમને તો હરાજ યાદ આવી ગયું. શું કરવું જોઈએ અમને? જો અમને દેખાતું તો હશે મિત્રો મહિલા, જો ઘણા બધા છે. એક જ પડીકું હોય ગયું, હજી એક પડીકું લેવા જાય. અમને મિત્રો કેવું સારું પાણીમાં બેઠા, જો કાંઈ ખરું માણા તો હાઈવે જ નગરી કરે. અમને કઈ ટેન્શન ખરું? નિરાતે બેઠા હે ને. વાહ ભાઈ, સામે પણ મંદિર છે, તમે જુઓ. જો ભાઈ પાપડી લીધી ખવડાવવા. હવે મિત્રો મહિલા આવું પણ પુણ્યદાનનું થોડું કામ કરતા રહ્યો. મનને બહુ આનંદ મળે યાર, આવું કામ કરવું ને બહુ સારું લાગે. જો હવે હે ને થોડીક નાખ. તો ખવડાવે છે ને મિત્રો. હવે થોડુંક ઝૂમ કરું. જો ઉપર એ નાના કાગડું બોલાય હો મિત્ર. કાગડા ને એમ થયું, કાગડા અહીંયા આવીને પછી ખબર પડી. જો મિત્રો તમને કાગડો દેખાડું, આવ્યો ને, જોઈ લો. કાગડો બોલાવવા વાળું કોણ હતું ખબર હે? અહીંયા બેઠો હે ને, ભરી ગયો લાગે, કઈક દેખાડે. જો તો ફાઇનલી મિત્રો અહીંયાથી પછી આપણે નીકળી ગયા છીએ એક બીજા મંદિરે જોવા માટે. તમે જોઈ શકો છો આપણે મહિલાને નાસ્તો પણ કરાવી લીધો. તો ચાલો આપણે બીજા મંદિરે જઈએ અને ત્યાં પણ તમને દર્શન કરાવું અને ત્યાંનો પણ વ્યૂ દેખાડું. તો બ્લોગ જોયા રાખજો. તો ફાઇનલી મિત્રો તમને ચાલો લઈ જાઓ એ મંદિરે. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ હરા મેળીમાના મંદિરે. તમે જોઈ શકો છો. અને માણસ એમ કે આખા વિશ્વમાં મેળીમાનું મંદિર આવું ક્યાંય નથી, આવી બનાવટી ક્યાંય નથી, ને આવું મંદિરે ક્યાંય નથી. તમે જોઈ શકો છો આવું હતું કઈક મંદિર મેળીમાનું. અને અંદર તો વિડીયોની ના પાડતા હતા. પછી મિત્રો આપણે બહારથી વિડીયો તમે જોઈ શકો છો, બહારથી આપણે ક્લિક લીધી અને બહારથી તમને દર્શન કરાવું. તમે જોઈ શકો છો આ તો મેળીમાનું મંદિર. અંદર તો દર્શન કરવા, અંદર તો વિડીયોની મનાઈ હતી, પણ તમે બહારથી ફોટા અને વિડીયો લઈ શકો છો. પણ અંદર મોબાઈલ કાઢવાની જ મનાઈ હતી. તો પછી મિત્રો આપણને બ્લોગ ન બનાવી દીધો, પણ કાંઈ વાંધો નહીં. તમે જોઈ શકો છો બહારથી પણ તમે દર્શન કરી લ્યો ને આવું મંદિર ક્યાંય નથી. હરા તમે આવો તો દર્શન કરવા અવશ્ય જજો, અને મંદિર જોવા પણ તમે જજો. આખા વિશ્વમાં આવું મેળીમાનું મંદિર ક્યાંય નથી. અને તમે જોઈ શકો છો આવું કઈક હતું બહારથી મંદિર. અંદર તો જવાની મનાઈ હતી મોબાઈલ લઈ જવાની.
ફાઇનલી મિત્રો અહીંયાથી થોડાક બહાર નીકળ્યા ને તારો ભાઈબંધ પાછો તરસ્યો થઈ ગયો. તો ભાઈબંધે તો પછી કીધું લે અને લચ્છી બહુ એ પાછી ઉનાળાની ઠંડી ઠંડી લચ્છી હો. પછી તો બહુ ઠંડી ઠંડી લચ્છી પીનતો આનંદ થઈ ગયો. ભાઈબંધ તો ગ્લાસ સુધી ચૂસી લીધો. વાહ. પછી તો ભાઈબંધને લચ્છી પીને બેહરાયો ગાડીની વાહે. પછી તો કીધું હા ડ્રાઇવિંગ તેરા ભાઈ કરેગા. પછી તો ગાડી મૂકી આપણે પાછી તડકાની લીવરે લીવર લીવરે લીવર લીવરે લીવર લીવરે લીવર. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. તમને બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો. મળ્યું એક બીજા મંદિરે. ત્યાં સુધી બાય બાય ટાટા.